લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત યોજાયેલ મારું જીવન મારી વાત સ્પર્ધાના પ્રાપ્ત થયેલ પ્રતિભાવમાં નીતાબેન. લુઈની સોનેરી સંધ્યાના રંગો લાભુભાઈ સોનાણીએ રજૂ કરી, જે ખૂબ પ્રશંસનીય સંવાદ રજૂ કર્યો, જેનું સંચાલન મુકેશભાઈ ધારૈયા સાહેબે કર્યું. બંધ આંખે માનવતાનું શમણું જોવા ઝગમગ આખે આખો સૂર્ય એવા લાભુભાઈ સોનાણીએ અદ્ભુત અને રસપ્રદ સંવાદ રજૂ કર્યો. સંધ્યાના 6 પ્રકારો જણાવીને ઘણું બધું જાણવા મળ્યું, જે રસપ્રદ છે. 1. લોખંડી સંધ્યા. સમયમાં અંધ જન્મે તો તેને અપશુગનિયાળ માનીને તરછોડાતા. 2. એલ્યુમિનિયમ સંધ્યા. 300 વર્ષ પૂર્વે ડીડીમસ લાકડાના કોતરેલા અક્ષરો બનાવ્યા, પણ માન્યા નહીં. 3. પિત્તળની સંધ્યા. મેડકાફે અને જેમ્સ હુમરે ઇંગ્લેન્ડના હતા. 5000 રસ્તાઓ ઇંગ્લેન્ડમાં બનાવ્યા. 4. તામ્ર સંધ્યા. જ્હોન મિલ્ટને પેરેડાઇઝ લોસ્ટ કાવ્ય સંગ્રહ આપનાર કવિતાનો અંધત્વનો ભોગ બન્યા. 5. કાંસ્ય સંધ્યા, જેમાં ન્યૂટન અને નિકોલો ટોડરસનનું ઉદાહરણ આપ્યું. 6. ચાંદીની સંધ્યા. હેલન કેલરના સમયમાં લુઈ જન્મી ચૂક્યા હતા. આ બધા સંધ્યાના પ્રકારો આપીને તે સમયમાં કોઈ વિકાસ થયો નહોતો, છતાં પણ અંધ, બહેરા, મૂંગા કે વિકલાંગો, અપંગ જેવા લોકોએ પોતાની આંતરિક શક્તિ અને વિચારોથી સૂઝબૂઝથી પોતાની આંતરિક શક્તિઓ જાગૃત કરીને વિકાસ કરીને મહાન પુરુષો બન્યા. આવી મહાન વિભૂતિ જન્મ્યા અને આજ પણ વર્તમાન યુગમાં પણ છે, જેવા લાભુભાઈ સોનાણી. લુઈ બ્રેલ 6 ટપકાનો સંદેશ પણ આપે છે, જેમાંથી 63 સંજ્ઞાઓ બનાવી છે. 1. લેખન. 2. વાંચન. 3. ગણન. 4. ભણો. 5. ભણાવો. 6. જીવન સજાવો. ટપકાના સંદેશો છે. 7 રંગો પણ આપે છે. 1. આશા. 2. વિશ્વાસ. 3. પરિશ્રમ. 4. સમાજનો સહકાર. 5. સહાયક ઉપકરણો. 6. ટેકનોલોજી. 7. કાયદા અને કાનૂની જોગવાઈ. હિંમતપૂર્વક આગળ વધતા શીખવાડ્યું. પરામર્શ કરવું અને ન માને તે લડી લેવો તેવો સંદેશ આપ્યો. લાગણીનો વરસાદ ભીતરની ભૂમિમાં ઉમંગ વિચારો ધરાવતા લાભુભાઈ સોનાણીએ 2001 અંધ ઉદ્યોગ શાળામાં કમ્પ્યુટર કોર્સ શરૂ કરાવીને પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેકનિકલ ભવન બનાવ્યું, મંડળમાં સેવાઓ આપી. વાહ, સલામ છે તમને. આવા મહાન વ્યક્તિનું ઈશ્વરે દ્રષ્ટિ છીનવી એ વાતનું દુઃખ છે, પણ તમારામાં આંતરિક દ્રષ્ટિ, વિચારો, સૂઝ, હિંમત, આશા, ઉત્સાહ, ધીરજ, ટેલેન્ટ જેવા શક્તિઓથી નામના કીર્તિ મેળવી. પરિશ્રમ કરો તો પરિણામ અવશ્ય મળશે. સપનાનું વાવેતર વિચારોથી થાય છે. અનુભવોને શેર કરવા. બાહ્ય સ્વરૂપ નહીં, આંતરિક સ્વરૂપથી લાવી ઉદાર બનો. જાતે કરવું, બીજા પર ભરોસો ન રાખવો તો આપણી શક્તિ વેડાઈ જશે. આ કવનમાંથી મારું જીવન મારી વાત નિહાળીને મારા જ્ઞાનમાં વધારો થયો છે. ખરેખર અદ્ભુત અને સુપર પ્રશંસનીય છે. થેન્ક યુ સર. અસ્તુ.